હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. એક વ્યક્તિ જે એમ કહે છે, એક વ્યક્તિ શું લે નામ જ લઉં ને, મહિપતસિંહ, જેની પાસે એમ લોકો કહે છે કે ખાવાનો ટાઈમ નથી. એ વ્યક્તિ ખાઈ ખપીને હાથ પગ ધોઈને નહીં ધોઈને મારી પાછળ પડી ગયો. એ તો એવું કહે છે લોકોએ મને આપ્યું, પણ ભાઈ જે તારા કોમેન્ટેટરો છે ને, જે મારા કોમેન્ટ કરે છે, એને મેં તપાસી લીધા, બરાબર છે, અને બધું જોઈ લીધું. તો હવે મહિપતસિંહ, સ્પષ્ટ કહું છું, આજથી ને અત્યારથી મારા બધા કામ બંધ. હવે જ્યાં સુધી તમારા જેવી સંસ્થા ચલાવવા વાળા બધા જ આવી જશે. હવે એક માત્ર તું નહીં મહિપત, બધા આવી જશે. જે દાનના નામે પોતાના ઘર ભરો છો ને, ટુ વ્હીલમાંથી આખું પરિવાર મોંઘી મોંઘી 25-50 લાખની ગાડીઓમાં ફરો છો ને, હવે આના રિપોર્ટ આપવાનો ટાઈમ આવશે. મહિપતસિંહ, પોતાના નામે પ્રોપર્ટીઓ ખરીદાય છે, સંસ્થાના નામે ઓછી ને પોતાના નામે વધારે. તો પોતાના નામે પ્રોપર્ટી ખરીદો છો ને, તૈયારી કરવાનો અવસર આપું છું. તૈયારી કરો જવાબ આપવાની, કારણ કે હવે હું ચૂપ નથી બેસવાનો. કારણ ચૂપ નહીં બેસવાનું કારણ કે મેં વિચાર્યું જ નહોતું કે તમે મને આટલો ફેમસ કરી દેશો. પણ હવે જ્યારે તમે મને ફેમસ કર્યો છે અને તમે જે રીતે મને બદનામ કરીને નીચે દબાઈને નીચે બેસાડવાનો પ્રયાસ કરો છો, તો ભાઈ હવે તો ઓર મજા આવશે. બધું બહાર આવશે. બધું એટલે જેટલા ઘર ભર્યા ને બાપુ, બધું બહાર આવશે. ઠીક છે? હવે હજુ બદનામ કરો, હજુ આપું મેટર? ના હોય તો હું આપું. તમારા પર્સનલ નંબરથી મારા 3000 વાળા નંબર પર વોટ્સઅપ કરો. હું મારી આખી માહિતી તમને આપું. બધું સોશિયલ મીડિયામાં મૂકી દો. કારણ કે તારા જેમ ઘર નથી ભર્યું લોકોના આંસુ વેચીને. તે તો લોકોના આંસુ, લોકોની જે પીડા છે ને, પીડાને યુટ્યુબમાં, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે. એ મૂકીને તે લોકોના આંસુ યુટ્યુબને વેચ્યા છે ને, એના નામે દાન લઈને તું તારું ઘર ભરે છે. તું શું સેવા કરે છે બતાય? તારી સેવા નથી, તારા ઘર ભરવાના ધંધા છે ને. એ રૂપિયાથી તારા હજુ ઇલેક્શન લડવું છે એમ? ચલ, તારું ઇલેક્શન લડવાનું સપનું પણ પૂરું કર. તું જીતે તો મને કહેજે. જેટલો તારા કાવો દાવો કરવો હોય, જે કરવું એ કરી લે. હવે તારી પાસે એક જ રસ્તો છે મહિપતસિંહ, કિલ મી, મને મારી નાખ. આના સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી. કારણ કે હવે હું મારું બધું કામ, હજુ ફરીથી કહું છું, બધું કામ પડતું મૂકીને તારા જેવા જેટલા માણસો સંસ્થાઓ ચલાવે છે ખોટી રીતે અને પોતાના ઘર ભરે છે, એની પાછળ પડવાનો છો. અને મને એકલો ના સમજતો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. મામા આવ્યા, મામા બોલ્યા તમારા જેવી નોટો, અને આ કોઈના ઈશારે થઈ રહ્યું છે. અરે ભાઈ, થોડી તો શરમ કરો. તમે લોકો રાજકારણના ભૂખ્યા, બરાબર? તમારા મહિપતસિંહને ઇલેક્શન લડવું છે એટલે તમે લોકો રાજકારણના ભૂખ્યા એમ સમજો છો કે આ કોકના ઈશારે થઈ રહ્યું છે. વાહ મામા વાહ. રાજકારણનો રોટલો શેકતા અને બોલતા તો તમારી જોડે શીખવું પડે. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી દો મામા. પહેલો સ્ટુડન્ટ હું બનીશ. અને જે આ તમારા ચાહકો કહે છે ને, આમ કરી નાખ તેમ કરી નાખ, 1 લાખ ની 10 લાખ ફીસ કહેશો તો પહેલી ફીસ હું આપીશ. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરો. રાજનીતિ તો તમે જબરજસ્ત કરો છો મામા. જે સત્ય છે સામે આવેલું છે. મહિપતસિંહ ફાઉન્ડેશનના ખજાનચી છો તમે. અને મહિપતસિંહ દરેકને કહે છે કે તમને તકલીફ હોય તો અમને કહેજો. એટલે અમને જે તકલીફ હતી, એકચ્યુઅલી મને નહીં પણ કમલેશભાઈને જે તકલીફ હતી, એ તકલીફ કમલેશભાઈ મહિપતસિંહને પણ જણાવી હતી, પોપટભાઈને પણ જણાવી હતી. જલ્પાબેને તો એમનો ખુલાસો કરી દીધેલો છે. તો એ ખબર નથી પડતી કે આમાં રાજકારણ ક્યાં આવ્યું, કોના ઈશારે ચાલે છે ને કોના ઈશારે નથી ચાલતું. એટલે શું તમને લોકોને બધા રાજકારણ જ દેખાય છે? હા, વાત તો સાચી, રાજકારણ દેખાશે, કારણ કે તમે રાજકારણના ભૂખ્યા છો. કાળાનું ધોળું કરવાનું હશે ને, હજુ ઘણું બ્લેક આવ્યું હશે, એનો વ્હાઇટ કરવાનું બાકી હશે જ. પ્રશ્ન ચિહ્ન છે. ઘણું વ્હાઇટ આવ્યું હશે, તેને સોરી, ઘણું બ્લેક આવ્યું હશે, એને વ્હાઇટ કરવાનું બાકી હશે. તો એની માટે પોલિટિક્સ એ બેસ્ટ વે છે. તો તમે એ વે ઉપર જઈ શકો છો. મને કઈ વાંધો નથી. હજુ સાંભળી લેજો, ઘણું બધું બ્લેક આવ્યું હશે,
એને વ્હાઇટ કરવાનું હશે એટલે તમને રાજનીતિ જોઈએ છે. બાકી તમારે આ શબ્દ આવતો જ નથી દિલીપ મામા કે આ કોકના ઈશારે, રાજકારણના ઈશારે સરકાર પણ જેને ઝુકાવી શકી નથી. એટલે શું તમે સરકાર કરતા મોટા છો? સરકાર કરતા ઊંચા છો? હમણાં જ મારી ઉપર કોઈ પોલીસ ના લોગો વાળા માણસનો ફોન આવ્યો હતો, બરાબર. મેં એમને જવાબ આપી દીધો. લોકો એવી અફવા ઉડાવે છે કે હું ભાગેડું છું. પુરાવો મૂકો ને યાર. હું ભાગેડું હોય કોઈ પણ ગુનામાં પુરાવો મૂકો, મારો વકીલ હાજર થશે, મારો વકીલ આગોતરા લેશે. આગોતરા નહીં મળે તો હું પોતે હાજર થઈ જઈશ, બરાબર. સંવિધાન મને આગોતરા લેવાનો અધિકાર આપે છે. મને બદનામ કરવાનું બંધ કરી દેજો અને આ ખોટી શેકચિલ્લી વાતો કાનું બંધ કરી દેજો. જે હિસાબ છે તમારો કમલેશભાઈનો પૂરો કરો, વાત પૂરી થઈ જાય. ક્યાં લાંબુ કરવાનું આવે છે? લાંબુ કોણ કરે? લાંબુ કોણ કરે? તમને હિસાબ ખબર જ છે, તેમ છતાં તમે કહો છો કે હિસાબ લઈને આવજો. લાંબુ કોણ કરે? જેના પેટમાં ચોર હોય. હું તો શરીરથી દાજેલો છું, તમે બધા તો નિયતના દાજેલા છો. સ્પષ્ટ કહું છું, નિયતના દાજેલા, બરાબર. અને મને તો મારવાની ચોખ્ખી ધમકી મળી જ છે, ઘણી જગ્યાએથી મળી છે. ફોન પણ ઘણા આવ્યા છે. કઈ ફરક નથી પડતો, માન નાખજો. એટલે બરાબર, ખોટા આરોપ ના મૂકશો કે આ કોઈનું રાજકારણ છે કે કોઈનું આ છે કે તેમ છે. તમારા કરેલા કર્મ છે, તમારા કર્મોની સજા. કદાચ તમારો સાથ છે ને મહેપતસિંહ જોડે, એમની સાથે રહો છો ને, એટલે તમારા કર્મોની સજા મહેપતસિંહ ભોગવે છે એમ સમજી લેજો, બરાબર. કારણ કે બાપુ તો બોલેગા, પણ બાપુ બોલ્યા નહીં. બાપુ બોલ્યા નહીં, બાપુને બોલાવા હતા એટલા માટે આ થોડું આગળ વધાર્યું, પણ બાપુએ તો એવું કર્યું કે એને ડબલ આગળ વધારવું પડ્યું. અને હવે તમે એને વધારે આગ આપી રહ્યા છો. મામા, સત્ય સ્વીકારો. જે કર્યું છે એને સ્વીકારો. તમે કોઈ મારા દુશ્મન નથી કે મહેપતસિંહ કોઈ મારો દુશ્મન નથી. અને હું તમારો દુશ્મન હોય તો જે કરવું એ કરી લેજો, ઠીક છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. એક વસ્તુ ખબર નથી પડતી કે સંસ્થાના જે માલિકો જોડે જ્યારે સંસ્થાઓ ચાલુ થઈ ત્યારે લગભગ બાઇકો પણ કદાચ હતી અને એક બાઇક ઉપર 2 જણા ફરતા હતા, એવું હતું. અને અત્યારે લાખો રૂપિયાની ગાડીઓમાં ફરે છે. ડોનેશન સંસ્થાને મળે છે કે ઇન્ડિવિજ્યુઅલ માણસને મળે છે? બીજું, આ તો એક મુદ્દો થયો. બીજું કે સંસ્થા કામ કરે છે ગુજરાતમાં, અમદાવાદ હોય, પાટણ હોય કે ભુજ હોય કે ગમે ત્યાં હોય. સંસ્થા કામ કરે છે ગુજરાતમાં ને એને એવોર્ડ આપવામાં આવે છે લંડનમાં, છેક લંડન. સારું મગજમાં નથી ઉતરતું. કારણ કે ગુજરાતમાં કામ કરતી સંસ્થાને સૌથી પહેલા તો એવોર્ડ ગુજરાતના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ આપે અથવા ગુજરાત સરકાર આપે અથવા ભારત સરકાર તરફથી કોઈ એવોર્ડ આપવામાં આવે તો સારું લાગે. પણ લંડન સાલા કંઈક રંધાઈ રહ્યું છે, નહીં? વાસ આવી રહી છે. રંધાઈ જવા દો. રંધાઈ જશે ને એટલે પીરસીશું, અને એટલી મસ્ત રીતે પીરસીશું ને કે રોમ લીલું પીળું પોંજરું ઘડાવો લ્યા, પોંજરામાં પોપટ બોલે, એવી મજા આવશે. ગીત સારું છે. તો મારા હોઠથી જેને તકલીફ છે ને આ મેસેજ એના માટે, મારા કાનથી તકલીફ છે, મારા મોઢાથી તકલીફ છે, ભાઈ મને બ્લોક કરી દો. રીલો તો આવશે જ. અને જે 1 કલાકમાં મારું લોકેશન કાઢવાનું ભાઈ કહેતા હતા ને, 1 કલાકમાં તારું લોકેશન કાઢી નાખીશ ભાઈ. એમ રસ્તામાં નથી પડ્યું, સમજ્યા? લોકેશન કાયદાની રીતે નીકળતા હોય છે. તમારે કાઢવા હોય તો કાઢી લો. 1 કલાકની આજ તો એને ઘણો ટાઈમ થઈ ગયો. ઠીક છે, કાઢી લો લોકેશન અને પૂરો કરી દો મને. કારણ કે મને પૂરો નહીં કરો, તમારા છોકરાએ કહી દીધું ને મારા જેવા 8 થી 10નો રોજ તમે નાસ્તો કરો છો, એટલે જ્યાં સુધી મને પૂરો નહીં કરો ને ત્યાં સુધી હું તો બોલતો રહીશ, પણ સત્ય બોલીશ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. મેં પહેલા જ કહ્યું કે હું સાદો સીધો માણસ નથી. મેં ક્યાં કીધું કે હું ચોખ્ખો છું, દૂધનો ધોયેલો છું? હું ગુનેગાર છું, હું એક્સેપ્ટ કરું છું. મારી ઉપર કેસો છે, હું એક્સેપ્ટ કરું છું. હું તારીખો ભરું છું, એ હું એક્સેપ્ટ કરું છું. હું પક્ષપાત નથી કરતો. એક્સેપ્ટ તમે પણ કરો કે હું પક્ષપાત કરું છું. મને ગુનેગાર સાબિત કરવાની જરૂર નથી. હું બોલ્યો ને, હું ગુનેગાર છું, બરાબર. આનાથી વિશેષ કંઈ જોઈએ આપણે? હવે તમે સત્ય બહાર લાવો. મામાનું
પછી બીજા 4 સત્ય હું આપું છું, તૈયારી જ છે. પહેલા એવિડન્સ સાથે તમને મોકલીશ તમારા નંબર ઉપર મહિપતસિંહ, અને એનો જો તમે ન્યાય કરશો તો ખરેખર હું માની જઈશ તમે ખરેખર પક્ષપાત કરતા નથી. અને જો તમે એનો ન્યાય નહીં કરો તો પછી એ મેટરો અહીંયા સોશિયલ મીડિયામાં આવશે. ઠીક છે, આપણે મળીએ પહેલા વોટ્સઅપમાં, પછી તમે એ લોકો ન્યાય અપાવો, હું જાતે આવીશ. બાકી મારું લોકેશન કાઢવાની જે તમે વાતો કરો છો ને કાયદાની બહાર જઈને, એ ના કરતા. મને ઠોકવાની વાત કરો છો એ ના કરતા. અને તમારો દીકરો જે કહે છે મારા જેવા 8-10નો રોજ તમે બાપ બેટા નાસ્તો કરો છો, આ શબ્દો તમને નથી શોભતા. હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી. આ ભાઈને હું ઓળખતો નથી, પણ હું એને એટલું જરૂર કહેવા માંગીશ કે અત્યારે હાલ ગુજરાતમાં કળજુગમાં ભગવાન સમાન જો કોઈ વ્યક્તિ હોય તો એ છે મહિપતસિંહ ચૌહાણ, કે જેને પોતાના દીકરા નથી રાખતા એવા વૃદ્ધ માતા પિતાને, અનેક વૃદ્ધ માતા પિતાઓને પોતાની જગ્યા ઉપર રાખે છે. હવે પોતાના દીકરા જેને મોટા કર્યા ઉછેરીને એ એમને નથી રાખી શકતા, તેમ છતાં મહિપતસિંહ એમને રાખે છે, ખવડાવે પીવડાવે છે સારી રીતે. એ પણ અને એ લોકો એવું કહે છે કે અમને અહીં જ રહેવું છે, એવી રીતે જે મા બાપને રાખે છે. તો આવા હજારો મા બાપ જે ઘર વિહોણા છે એમને એ સાચવે છે, તો એવા ભગવાન જેવા વ્યક્તિ વિશે આ ભાઈ આવું બોલે છે. તો હું ભાઈને કહેવા માંગીશ કે ભાઈ તારો જે પણ પૈસાનો પ્રશ્ન હોય કે જે પણ હોય, તારે જવું હોય તો ત્યાં રૂબરૂપ જવું જોઈએ. પણ આવી રીતે વિડીયો બનાવીને આવા લોકો જે મહાન વ્યક્તિઓ જે છે એની ઇજ્જત ના ઉછાળવી જોઈએ તમારે. ભાઈ હું તમને કોઈ અવળસવળ શબ્દો નહીં બોલું, પણ જે તમારો કોઈ પ્રશ્ન હોય તો એમની જાતે ત્યાં જઈને તમે એનો નિવારણ લાવી શકો છો. શું કરવા આ રીતે કોઈ આવા ભગવાન જેવા વ્યક્તિ, ઈશ્વર જેવા વ્યક્તિને તમે આવી રીતે બદનામ કરો છો કે આમ નથી, તમે આમ કરો છો ને પોતાના ભરો છો ને? ભાઈ એ જે કરતા હોય તમે તમારું કરો, અને એ શું કરે છે આખું ગુજરાત જાણે છે કે મહિપતસિંહ કેટલું કામ કરે છે, કેટલા આવા ગરીબ નાના બાળકોને શિક્ષણ માટે આ રીતે કામ કરે છે, આ રીતે વૃદ્ધ લોકો માટે કેટલું કામ કરે છે. તો બધા પણ જાણે છે. તો માટે કોઈ પણ આવા લોકોને તકલીફ ના આપો, એમને ઉશ્કેરાવાનો પ્રયત્ન ના કરો. જય માતાજી.